हेलो गाइस, गुड मॉर्निंग। केम છો બધા મજામાં? મારી યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। તો પછી ફરી એક નવા બ્લોગમાં આપણે આવી ગયા અને આજનો વિડીયો કોઈક સારો જ થવાનો છે। નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો, જૂના હોય લાઈક શેર અને કમેન્ટ કરતા રહેજો। જય માતાજી। ચલો તો વિડીયોમાં જઈએ આપણે। તો મિત્રો આજે આપણે ઘેર આવ્યા છે મહેમાન, મારા સસરા આવ્યા છે અને એમની સાથે બીજા મહેમાન બી છે। તો એમને લઈને જવાના છે અત્યારે સવારમાં વાત્રક હોસ્પિટલ, જે અમારી અહીંની નજીકની મોટી હોસ્પિટલ છે, ત્યાં લઈને જવાના છે। એમને ટ્રીટમેન્ટમાં બતાવવાનું છે। એટલે અત્યારે નીકળ્યા છે વહેલા, કેમ કે 8:30 તો ત્યાં શું કહેવાય ખુલી જાય છે। તો આ છે અમારા સસરાજી અને આ છે અમારા મહેમાન। કિશન મમ્મી ને બધા જય માતાજી, ગુડ મોર્નિંગ। જય માતાજી। क्या जय माताजी, जय माताजी છે ફટાફટ, કેમ કે મોડું થઈ જશે, કેમ કે કેસ બારી ખુલી જશે 8:30 વાગે, તો નીકળવું પડશે જલ્દી। ચલો મેં કરી દઉં પછી તો જતો મોડું થઈ જતો। અમે સવારમાં નીકળી ગયા છે અને વાત્રક જઈને હોસ્પિટલમાં જઈને જોઈએ શું થાય છે આગળ। पेट्रोल पूरा बाकी है, पेट्रोल पूरी ली। पेट्रोल पूरी गई, चलो तो जाइए अब। हॉस्पिटल वात्रक गाड़ी मूकी दी थी पार्किंग में, जाइए बता बस जाइए अब हॉस्पिटल में। तो गाइस चलो केस बारे तो खुली गई, केस कढ़ाई लेके पहला आई जाए એટલે નીકળી જાય કેસ। જોઈ લો નંબર તો ગાઈસ કેસ તો નીકળી ગયો। બીજો નંબર નહીં? હા 2 નંબર। ચલો 2 નંબર। ચલો 10 વાગે આવવું પડે, પાછું ફરી એમને લઈને આવવું પડે। તો ગાઈસ આ જો હોસ્પિટલ છે વાત્રક હોસ્પિટલ, બહુ જ સારી છે। લઈને આવવું પડે? हाँ सुविधा एकदम सारी है हॉस्पिटल में। मेडिकल ओपीडी में 4 नंबर। સુતાઈ ગયો થઈ ગયો તો બધા ઘેર આવી ગયા છે। નવ ચાનો ટાઈમ થઈ ગયો એટલે હવે જમવાનો ટાઈમ તો નહીં મળે। જમવાનો ટાઈમ નથી, આમ ખાલી ચાનો ટાઈમ। બે શાક मोबाइल आया माई की बेटा तारे ए मोबाइल आया माई की मजा आई ने। तो गाइस चा बनी गई है 3 वागे ने, हम तो जमवान तो नहीं, चा पी लिए।
સીટીમાં તો કચ્છી મારી છોડી ન વાળી પોતું મારી લુગડોન વાહનો દેશથી મારે દોરો પાડે ઓન ઇન બોધી મેલે તો બોધી મેલે તો હમણાં પોતી બાર નહીં હોઈ રે તો હા મેં કીધું હમણાં ખવાડી નવ ને એવું કરું પણ લેતું પડી તો ગાઈસ ચલો આમ ચા પી લઈએ તો પછી હેલો ગાઈસ તો આજે તો કેવું થયું છે કે આખો દિવસના હોસ્પિટલમાં ટાઈમ પૂરો થઈ ગયો અને પ્લસ બીજું કે ટાઈમ વધારે વેડફાઈ ગયો હોસ્પિટલમાં લેટ આવ્યા હતા લેટ આવ્યા પછી બેસવાનું બધું જ ટોટલ વસ્તુ બાકી હતી કેમ કે ઘરે કિશન મમ્મી ને કિશન સાચવા મર્યો અને બીજું તો કે એમને શું કહેવાય કે ઘરે આવીને પાણી મોટર ચાલુ કરી આપી પાણી ભરી આપ્યું મોટરથી પછી થોડુંક લીલું ઘાસ લાવવાનું હતું ખેતરમાંથી લઈ આવ્યા પછી પાછું ભેંસોને ખાણ દાણ દૂધ કાઢવાનું દૂધ ભરવાનું બધું જ કરી દીધું છે અને ઓલમોસ્ટ હવે બધું જ પતાવીને હાલ નહીં તો એને સેવામાં બેસીને અત્યારે હવે જમવાનું તૈયાર થાય છે થોડી વાર પછી જમી લઈશું આપણે તો બને રહેજો વિડીયોમાં અને લાઇક અને શેર કમેન્ટ કરતા રહેજો ચલો તો પછી તો જુઓ અહીંયા કિશન મમ્મી અને અમારા સસરાજી બેઠા છે વાતો કરે છે અને જો કિશુ તો એટલું તો ફન કરે છે ને આખો દિવસ આરામ જ નથી કરતો આખો દિવસ આજે ઊંઘ્યો તો હે એમ તો હજુ કિશન મમ્મીએ તો પાછી શું ગણાવી છે હા માખણ કાઢ્યું છે આજે તો અને છાશ બનાવી છે તો અને બીજું છે કે સવારનું તો આ જમવાનું પડી રહ્યું હતું બધા બીજું કંઈ નવું બનાવવાનું બે શાક બનાવે તો રોટલી બનાવી બધી પડી ખાવાનું બગાડવાનું નહીં વેસ્ટ ના કરવાનું કોક નવી બીજી વાનગી બનાવી દો ને એમાંથી અને આ તો છાશ હે ને રગડો ઘરની છાશ રગડો અને જો મોખન તો ઘરનું જ છે કાઢ્યું છે ને કિસ્સો તો જો તોફાન આહા હેલો કહી દે હેલો 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 કહી દે બેટા અમારા સસરોછી છે અને આવતીકાલે પાછું મંદિરે જવાનું છે રવિવાર છે અને જો કિશન મમ્મી જમવાનું બનાવે છે કિશુ જો ને કિશુને ફોન જોઈએ છે નો ના 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 નથી હાલવાનો તને ફોન તું ઉતારીશ વિડીયો તું વિડીયો ઉતારીશ મમ્મી ખાવાનું બનાવશે તારે ખાવાનું છે હે તારે ખાવાનું છે કહી દે પેલા નથી આપવાનું તને ના 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 જો મમ્મી જો મમ્મી જો તું શું કરી દીધું તો કિશન મમ્મીએ જો દેશી એટલે મતલબમાં વિલાયટી શાક કરવી પણ દેશી શું કહેવાય લોળિયું કહેવાય ને દેશી લોળી મૂકી છે કેશ તો ખુરશી ઉપર ઊભી થઈ જવું તો વળીને તમારા પર મકાઈના રોટલા બનાવવાના છે મતલબ વિલાયટી સાંકળી ઉપર દેશી લોળી ઉગાડે મૂક્યું છે એક બાજુ દૂધ ગરમ થાય છે કીશું તો આજ જપવાનું નહીં એવું લાગે તું એ તું ઊંઘી ગયો તો બેટા આજે ઊંઘે તો તું આજે ઊંઘે તું જો તાજ આખો દિવસ ની તું રોટલી કેમ કે કોઈ ટાઈમ જ નથી મળે કેમ કે હોસ્પિટલમાંથી 3 વાગે ફ્રી થાય એટલે પછી હેલો 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 તો કિશન તો આખો દિવસ મસ્તી કરે ને તો જપ નહીં પડતો આ તો હું કે નહીં મસ્તી કરે નહીં રોટલા બાજરીના કે મકાઈના ચલો લોટ એવું રીંગણ ઓછો હું તો લીલું મરચું બંધ કરી દીધું હે હા એ જ તો લીલું મરચું તરેલું બધું બંધ હેલો ગાઈસ તો જો અહીંયા બધા જમવા બેસી ગયા છે અમે કિશુ છે મારા સસરાજી છે કિશન મમ્મી બેઠી છે તો બધા અમે જમવા બેસી ગયા છે તો જમવામાં શું બનાવ્યું છે આપણે અત્યારે
ચણો શાક છે મસ્ત બનવું. ચણાનું શાક બનાવ્યું છે અને રસાવાળું. રોટલી છે મારું રસાવાળું. શાક હો. અને બી વાલોનું બી શાક છે એટલે સવારનું બી બચ્યું છે એટલે ચલો હવે જમવાનું છે તો જમી લઈએ તો પછી વહેલું ખાઈ લે હેડ ને બાલ જા કરે બાલ ગોબરો ચાવી 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 ટોપે ધર ટોપે હા 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 કેટલું વિતારે છે એક ટોપી પહેરવામાં બાબા ટોપી પહેર દે ઠંડી ઠંડી પૂરી નાખજો બેટા એ બાપાનું કામ મારે હે એ બધો જોઈ રહ્યો તને જો એ બધા રાખજો એ બધા એ આ ટોપી ખુશીની આમ વિતારા ઉપર આવે વિતારે જ એ તો જો ગાઈસ બધા ખાઈ પીને બધા પલવાડી ગયા અને હવે કિશન મમ્મી પથારી કરીએ છીએ પથારી તૈયાર કરે છે અને મચ્છરદાની લગાવે છે કિશુ માટે અને જો હવે તો કિશુ ઊંઘમાં આવ્યો છે નહીં કિશુ ઉઈ જવાનું બેટા માથું શું થઈ ગયું ઉઈ જવાનું તારે ભૂત જેવા થઈ જાય કૃષ્ણ તો ચાલો ગાઈઝ વિડીયો આજનો અહીંયા સ્ટોપ કરીએ છીએ ઓછી જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ કીધું બેટા ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ઓ બેટા ગુડ નાઇટ બોલે ને જીસી ગુડ નાઇટ મારા તરફથી બધા દોસ્તોને યુટ્યુબ ફેમિલીને કે ગુડ નાઇટ જય ગુડ શ્રી નાઇટ રામ જય શ્રી રામ બોલ દે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બોલી દો જય શ્રી રામ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી શુભ રાત્રિ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈક શેર અને કમેન્ટ કરજો ઓછી કૂદ વિડીયો ગમે તો અને થેન્ક યુ અને બને રહેજો મારા વિડીયોમાં જ્યાં સુધી આવે ત્યાં સુધી તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી